કુદરત કુદરતે આવું કરું છું આવું કરું કોઈ ખબર પડતી નહીં. પકેગી અમને જીવવા દેતો નહીં, તું નહીં જીવવા દેતો. શું કરવાનું? આટલી બધી મફળી જેટલી મહેનત કરી અમે ખેતરમાં, એટલી મહેનત કરી અમે, તાના અમે મફળીઓ એ કરી અને જો વરસાદ આવે એટલું નુકસાન. હવે ઘઉં આવડા છોકરા ખાવાનું, ઘઉં પલરી ગયા. શું કરવાનું? અમારે ચોમાવું હોય તો સમજીએ અમે કે વરસાદ આવે, વગર ચોમાય ચેવું કુદરત ચેવું. શું થયું મમ્મા? મોના ખેતરમાં ઉપરમાં ઘઉં ઉડી ગયા. વાયરામાં જેટલો પવન આવ્યો એટલો બધો. હું કરું ચોકર લેવા જાઉં, બાજુ વાળા ખેતરમાં જો મારા ઘઉં લાયા છે તે મને આલો પાછા. મને કે મારા ખેતરમાં ઉગાડ્યા. હું કહું હું મમ્મા તમાકુનું હું વાત કરું? મોણા તમાકુ મેં તો મજૂરીએ બોલાયો, બધાને બોલાયો. મેં તો પોસરી ખેતરમાં મસ્ત મજાની આતમ લઈ લે તમાકુ. આવ્યો વરસાદ, પવન બધું ઉડાડીને લઈ ગયો. તો કરવા જાવ તમાકુ? હું તો શું કરું? આ કુદરત તો ખરેખર નહીં જીવવા દેતી, નહીં મરવા દેતી. કરું હું? અંકેરિયો બધો મોર પડી ગયો. કેરીઓ તો અહીં ઉગા, બધો મોર પડી ગયો. આવડી કેરીઓ હતી. હું તો વિચારી એ મારો નાનો છોકરો છે ને બચારો ખેતરમાં જાય બહુ, અને થોડી આટલી કેરીઓ લાવે ઘેર ચટણી બનાવીને ખવડાય છોકરો. હું જાતેથી એવું ખવડાવું? બધી કેરીઓ વાયરો આવ્યો, બધું ભૂઈ પડી ગયું. શું કરું? હું ખબર નહીં બધી મોના કંટાળે હું તો ખેતરમાં. શું કરું? ખેતી કરવાનું થતું નહીં મન તો. જેટલું વાહકે કર્યું એટલું બધું નુકસાન મારા આવ્યું. મફળીઓ આવી મોના બધી પલરી નુકસાન. મોના બટાકા વાયા, બટાકામાં એવું થયું. એમાં નુકસાન. ભાવ જ નહીં. રૂપિયા કિલો, અને રૂપિયા કિલો તમે આ શું કરો? અમે આટલું બધી મહેનત કરીએ, રૂપિયા કિલો? બજારમાં જઈએ તો કે 50 રૂપિયા કિલો, અને અમારા ખેડૂતોના 1 રૂપિયા. આવું અને રહી જતું હતું તે